હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મિક્સ વેજ રોલ બનાવીશું. સાથે એકદમ સરસ ટેસ્ટી ચટણી પણ બનાવીશું. મિક્સ વેજ રોલ તે લગ્ન પ્રસંગમાં ખૂબ જ ટેસ્ટી એવા આપને ભાવે છે. અને આપણે આજે સરસ મજાના મિક્સ વેજ રોલ બનાવીશું. તેમાં આપણે ફણસી, ગાજર, વટાણા આ બધું આપણે બાફવા મૂકીશું. અને મિક્સ વેજ આપણે આટલું બધું ઉપયોગ અંદર કરવાના છીએ. તો અહીંયા આપણે 1 વાટકી જેટલા લીલા વટાણા લીધા છે, 1 વાટકી જેટલા ઝીણા ગાજર સુધારીને લીધા છે. અહીંયા આપણે બીન્સ એટલે ફણસી લીધી છે, એને પણ ઝીણું ઝીણું કટ સુધારી અને આપણે ઉપયોગ કરેલો છે. હવે આપણે સૌ પ્રથમ બાફવાના છે. તો સૌ પ્રથમ આપણે એને બાફવા મૂકીશું. અહીંયા આપણે ઇડલી સ્ટેન્ડ લીધું છે. એમાં આપણે ગરમ પાણી કરવા સૌ પ્રથમ મૂકેલું છે. હવે આપણે વટાણા, ગાજર અને ફણસી એને આપણે આમાં મૂકવાના છે. વરાળમાં મૂકશું એટલે આપણા મિક્સ વેજ રોલ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. એટલે સૌ પ્રથમ અહીંયા આપણે ગાજર બાફવા નાખીશું. નીચે આપણે પાણી ગરમ કરવા મૂકેલું છે, 3 થી 4 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકેલું છે. હવે આપણે નાખીશું એમાં લીલા વટાણા, એને પણ આપણે આવી જ રીતે સાઈડમાં મૂકીશું. અને બીન્સ, ફણસી એટલે આપણે ફણસીને પણ અહીંયા બાફવા મૂકીશું. હવે આપણે એને વરાળમાં જ બાફવાના છે. વરાળમાં બાફશું એટલે આપણા મિક્સ વેજ રોલ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. હવે આપણે ગરમ પાણી કરેલું 2 મિનિટ પહેલાં હતું. હવે આપણે આને ઢાંકી દેશું અને 2 થી 3 મિનિટ એને આપણે સરસ કૂક થવા દેશું. હવે આપણે એને બાફવા મૂકેલા છે. હવે આપણે એક મસ્ત એવી ગ્રીન ચટણી બનાવીશું. એની સાથે ગ્રીન ચટણી, માયોનીઝ, ટમેટો કેચઅપ એ ખૂબ જ સરસ ભાવે અને ટેસ્ટી પણ લાગે. હવે આપણે સૌ પ્રથમ ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા આપણે લીલા ધાણા ભાજી લીધા છે. એને આપણે ધોઈ અને સાફ કરી અને આમાં આપણે ઉમેરેલા છે. હવે એમાં નાખીશું આપણે મગફળીના દાણા. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો. અને આજે આપણે મસ્ત મિક્સ વેજ રોલ બનાવીશું, સાથે ટેસ્ટી એવી ચટણી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને આવી જ રીતે લાઈવ જોડાતા રહેજો. અને 3:45 આપણે રોજ લાઈવ વિડીયો ઉતારીએ છીએ અને નવું આપણે રેસીપી શીખશું. અને આજે આપણે મસ્ત એવા મિક્સ વેજ રોલ બનાવેલા છીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે વટાણા, ગાજર અને બીન્સ એને આપણે વરાળમાં બાફવા મૂકેલા છે. અને હવે આપણે ગ્રીન ચટણી મસ્ત એવી બનાવીશું. એમાં નાખીશું આપણે 2 લીલા મરચાં. એમાં નાખીશું આપણે કેપ્સિકમ. એમાં નાખીશું એક આદુનો ટુકડો. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એ લોકોને દિલથી થેન્ક યુ. અને જે લોકો નવા જોઈન્ટ થયા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે. અહીં આપણે આદુનો ટુકડો ઉમેરીશું. હવે આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું.
ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આપણે થોડુંક એવું પાણી નાખી અને મસ્ત એવી ચટણી આપણે પીસી લેશું. હવે આપણે નાખીશું લીંબુ. અહીં આપણે અડધું લીંબુ નીચવશું. હવે આપણે મિક્સર જારમાં આને પીસી લેશું. આ ચટણીમાં તમારે પાલકના પાન નાખવા હોય તો પણ તમે નાખી શકો. હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું. અહીંયા આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી પીસાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. વેજ રોલ સાથે ગ્રીન ચટણી ખૂબ જ ટેસ્ટી અને મસ્ત એવી લાગે છે. હવે આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી બની ગઈ છે. ચટણીને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે મિક્સ વેજ રોલમાં બટેટા બાફેલા લીધા છે. અહીંયા મેં 3 બટેટા બાફીને લીધા છે. એમાં આપણે પૌવા નાખવાના છે. પૌવાને મેં ધોઈ 2 પાણીએ ધોઈ સરસ ચોખ્ખા કરી અને એમાં થોડુંક 2 ચમચી જેટલું પાણી અંદર નાખવાનું છે ઉપરથી, એટલે એકદમ સરસ સોફ્ટ એવા બની જાય. હવે આપણે પૌવાને પણ આમાં ઉમેરીશું. બટેટાને આપણે મેશ કરી લેશું. મિત્રો, આ મિક્સ વેજ રોલ મસ્ત એવા ટેસ્ટી એવા બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ટેસ્ટી એવા બને છે. જો તમે મારો વિડીયો સ્કીપ કર્યા વગર જોશો ને તો જ મિક્સ વેજ રોલ કેવી રીતે બનાવવા એ તમને જરૂરથી ખબર પડશે. એટલે આપણે અહીંયા જોડાતા રહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે અહીંયા બટેટા એકદમ સરસ મેશ થઈ ગયા છે. હવે આપણે બાફવા મૂકેલું હતું એ પણ સરસ બફાઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આપણે વટાણા, ગાજર, ફણસી એ આમાં બાફવા મૂકેલા હતા એને આપણે કાઢી લેશું. બે થી 3 મિનિટમાં એકદમ સરસ વરાળમાં બફાઈ અને મસ્ત એવા તૈયાર થઈ જાય છે. હવે આપણે કુકરને સાઈડમાં રાખીશું. હવે આપણે આ પૌવા હતા એને આપણે હાથની મદદથી મસળી લેશું.
અહીંયા આપણા પૌવા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે નાખીશું જે આપણે શાક બાફેલું હતું, વટાણા, ગાજર અને ફણસી, એ પણ એમાં ઉમેરીશું. હવે એમાં નાખીશું આપણે આદુ અને મરચાં એની પેસ્ટ. બે ચમચી કોર્નફ્લોર, 1 થી 1.5 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અડધું લીંબુ. હવે આપણે લીધા છે બ્રેડ ક્રમ્સ. બ્રેડને મેં સૂકવી અથવા તમે સૂકવીને પણ તમે ક્રશ કરી શકો અને તમે તવા ઉપર એકદમ રોસ્ટ કરી અને એને પણ ક્રશ કરી શકો. એટલે આપણે અહીંયા બ્રેડનો ભૂકો લીધો છે. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. એક ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર. હવે આને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. જો તમારું મિશ્રણ નરમ હોય તો તમે બ્રેડનો ભૂકો થોડોક વધારે નાખવો હોય તો નાખી શકો. અહીં આપણે બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ મસાલાના રોલ વાળીશું. મિત્રો, મારો વિડીયો ક્યાં શેરથી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કોમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. જો આપણું મિશ્રણ એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. જો હવે આપણે આવી રીતે એને શેપ આપીશું. જો બધાનો શેપ આપણે આવી રીતે આપીશું. મિત્રો, તમે કઈ રીતે મિક્સ રોઝ વેલ બનાવો છો એ મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, મેં લાઈવ વિડીયોમાં લાલ મરચાંની ચટણી કરેલી છે. એ ખૂબ જ સરસ ટેસ્ટી બની છે અને યુટ્યુબ ચેનલમાં ખૂબ જ બધા લોકોએ વખાણ કરેલા છે.
મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જાજા માણસોએ કરેલી છે, તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. તે 6 થી 7 મહિના સ્ટોર કરી શકાય એવી છે અને ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બની છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મસ્ત ટેસ્ટી એવી બની છે. મિત્રો, રોજે આપણે 3:45 મિનિટે આપણે લાઈવ વિડીયો ઉતારીએ છીએ. તો મિત્રો, તમને મારી ચેનલમાં લાઈવ વિડીયો જોવા ભાવભર્યું બધાને આમંત્રણ છે. તો જરૂર લાઈવ જોડાજો અને આપણે રોજે નવી નવી રેસીપી શીખીશું. હવે આપણે મસ્ત એવા આવા બધા રોલ કરી લીધા છે. આ રોલ ચટણી સાથે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. જો અહીંયા આપણે બધા રોલ તૈયાર કરી લીધા છે. હવે આપણે ધીમા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકીશું. સૌપ્રથમ આપણે એક સ્લરી બનાવીશું. અહીંયા આપણે 2 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે. એમાં આપણે પાણી નાખી અને આપણે ઘાટી એવી સ્લરી બનાવીશું. એમાં આપણે થોડુંક એવું મીઠું ઉમેરીશું. અહીં આપણે મોટા જ બાઉલમાં મિક્સ કરી લઈએ. અહીં આપણે એકદમ સરસ મિક્સ કરી અને આપણે સ્લરી બનાવી લીધી છે. જો તમારે ઘટે એવું લાગે તો તમે 1 જ મિનિટમાં 2 ચમચી મેંદાનો લોટ, પાણી અને મીઠું નાખી અને તમે સ્લરી બનાવી શકો છો. હવે આપણે સ્લરીને સાઈડમાં મૂકીશું. હવે આપણે લીધો છે મેંદાનો લોટ. આને કોટ કરીશું. આવી રીતે મેંદાના લોટમાં બોરી અને આ વેજને આપણે રોલને આપણે કોટ કરી લેશું. આવી રીતે બધાને આપણે આવી જ રીતે કોટ કરી લઈએ.
અહીં આપણે જો આ કોટ કરશો તો તમારા મિક્સ વેજ રોલ એકદમ સરસ કુરકુરા અને ટેસ્ટી મસ્ત એવા બનશે. અહીં આપણે બધા રોલ્સને આપણે તૈયાર કરી લીધા છે. જુઓ, બધાની માથે કોટિંગ એવું આપણે મેંદાના લોટનું કરી લીધું છે. હવે આપણે એને સાઈડમાં મૂકીશું. હવે આપણે આ સેવ લીધી છે. અહીં આપણે વાટકામાં એક બાઉલમાં આપણે સેવ લીધી છે. એને આપણે ઝીણી એકદમ આવી રીતે હાથની મદદથી ઝીણી આપણે એકદમ સરસ આવી રીતે ક્રશ કરી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. હવે આપણે થોડુંક એવું તેલમાં ઉમેરી અને જોઈ લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સ્લરીમાં એક આવી રીતે સ્લરીમાં આપણે બોરીશું અને આવી રીતે આપણે સેવમાં રગદોળી લેશું. આવી જ રીતે બધાને આપણે તૈયાર કરી લઈએ. જો આપણે આવી રીતે તૈયાર કરી લેશું. સ્લરીમાં બોરીશું અને આપણે હવે સેવમાં પણ રગદોળી લેશું. આ રોલ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મસ્ત અને ટેસ્ટી એકદમ સરસ કુરકુરા એવા બને છે. અહીં આપણે 5 રોલ તૈયાર કરી લીધા છે. હવે રોલને આપણે તળીશું. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરીશું અને એમાં આપણે તળી લેશું. એવી જ રીતે બીજા પણ આપણે તૈયાર કરી લઈએ. હવે રોલને આપણે પલટાવી લેશું.
ક્રિસ્પી તળાય ત્યાં સુધી આપણે તળી લેશું. મિત્રો જોતા જ એમ થાય કે મસ્ત એવા આપણા રોલ બનીને તૈયાર થશે. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ એવી રીતે આપણે રાખેલી છે. ફાસે નહીં અને ધીમી પણ નહીં. મિત્રો, આ રોલની રેસીપી તમને ખૂબ જ એવી ગમશે, તો તમે મિત્રો જરૂરથી આ બનાવજો. મસ્ત અને ટેસ્ટી એવા મિક્સ વેજ રોલ બનીને તૈયાર થાય છે. હવે આપણા રોલ એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જુઓ મિત્રો, આપણા રોલ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા રોલ મસ્ત એવા બનીને તૈયાર થયા છે. હવે આપણે બીજા રોલ પણ ઉમેરી દઈએ. નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવી, એટલે તેલ ચડે નહીં. આ બચેલા છે એને પણ આપણે રગદોળીને તૈયાર કરી લઈએ. જુનાગઢથી લાઈવ જોડાણા છે અંશભાઈ પટેલ. કેમ છો અંશભાઈ? મજામાં? આવી જ રીતે લાઈવ જોડાતા રહેજો અને અમારી ચેનલમાં લાઈવ જોડાય અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અંશભાઈ. અને તમે અમારી ચેનલમાં લાઈવ જોડાણા, ખૂબ ખૂબ તમારો આભાર, થેન્ક યુ. આવી જ રીતે લાઈવ જોડાતા રહેજો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલને એક લાઈક કરશો તો અમારી ચેનલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે આને પલટાવી લેશું. અને મિત્રો, તમે ક્યાં શેરથી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારા કોમેન્ટનો જવાબ હું જરૂરથી તમને આપીશ. મિત્રો, આ રોલ ખાવામાં તો મસ્ત અને ટેસ્ટી એવા બને છે. રાતે જમવામાં તમે આ રોલ બનાવો તો પણ ચાલે અને બાળકોને લંચ બોક્સમાં આપો ને તો પણ ચાલે. હવે આપણે આ રોલને પણ પલટાવી લેશું.
મિત્રો, મિક્સ વેજ રોલ કોને કોને પસંદ છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે બધા રોલના કોટ કરી લીધા છે. જો અહીંયા આપણે બધા રોલના તૈયાર કરી લીધા છે. હવે આપણે આ રોલને ફેરવી લેશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. મિત્રો, આ રેસીપી સાવ ઇઝી અને સહેલી છે. તમે મહેમાન આવે તો 20 મિનિટમાં તમે ફક્ત ને ફક્ત મિક્સ વેજ રોલ બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે આ રોલને પણ ઉમેરી દઈશું. મિત્રો, આ રોલ તમે ગ્રીન ચટણી સાથે ખાવ તો પણ ટેસ્ટી લાગે, મેયોનીઝ સાથે ખાવ તો પણ ટેસ્ટી લાગે, ટોમેટો કેચઅપ સાથે ખાવ તો પણ મસ્ત એવા ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. મસ્ત એવા રોલ આપણા બનીને તૈયાર થશે. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી પસંદ આવી છે. તો તમે પણ ચોક્કસથી આ રીતે રોલ બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક પ્લેટમાં કાઢી લેશું. જો મિત્રો, આપણા મિક્સ રોલ મસ્ત એવા બનીને તૈયાર થયા છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા મિક્સ વેજ રોલ તૈયાર બન્યા છે. તો મિત્રો, તમને મારી રેસીપી આજની તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.